ફાઇનલી જો ભાઈ આપણે પાઇપ નખાઈ ગયો છે અહીંયા. લાય ભાઈ અડધું મને આ બાજુથી આપજે હું તોડ. ફાઇનલી ભાઈ આપણું બેસિંગ લાગુ છે. તો ભાઈ આપણું કામકાજ સારું લાગે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કેમ છો મિત્રો, મજામાં? જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ને અમે હું નયનભાઈ આવી ગયા છીએ અહીંયા કામ ઉપર. અને અહીંયા છે ને આપણે જો બાયપાસ એક બેઝિંગ ફિટ કરવાનું છે અને એનું પાણી આઉટલેટ અહીંયા અંદર ગટરમાં આપવાનું છે અને પ્લસ ઇનલેટ પોઈન્ટ આપણે અહીંયા ટુ વે નળ મારી અને અહીંયા જો નયનભાઈ હોલ પાડી રહ્યા છે. એટલે ટુ વે નળ મારી અહીંથી બહાર કાઢી અને અહીંયા આપણું બેઝિંગ લાગવાનું છે. અને અહીંયા છે ને ભાઈ 2-3 સેલ પણ લગાવવાના છે, ગ્લાસ ને તપેલી મૂકવા માટે. અને આ છે આપણા નયનભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજામાં. જો કામ કરીએ, ટાકડા પકડી જાય. ખાલી હોલ તો આપણે એક જ પાડવાનો છે અને અહીંયા ખાલી બેઝિંગ લગાવી દેવાનું છે. આ બધું લગાવવાનું છે. ટ્યુની બન્યા રહેજો, મજા આવશે. સ્ટાર્ટ. ફાઇનલી જો ભાઈ આપણે પાઇપ નખાઈ ગયો છે અહીંયા. હજી એક પાઇપ માટે આપણે હોલ કરવાનો છે ઉપરની સાઈડ. અહીંયા કેવું થશે નયનભાઈ? પડી જાય ને? લગાવો ત્યારે ટાંકણા થોડા દે તનાતન. લાય ભાઈ અડધું મને આ બાજુથી આપજે હું તોડ.
જો આ સરસ મજાના સેલ્ફ લગાવી દીધા છે આ ભાઈને છે ને ચાના કપ મૂકવા માટે. મારું નામ અને અહીંયા છે ને જો આ કોર્નર છે અને આ આપણું બેઝિંગ. તો ભાઈ આપણું કામકાજ સારું લાગે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. તમારે કંઈ કહેવાનું છે ભાઈ? ના બસ સરસ. તમને કામ કેવું લાગે?